નીટ 2022 ચાણક્ય બેચની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટ. તો આ વેદ ક્લાસ જેને સાંભળ્યું હોય નામ તેના માટે કહી દઈએ કે આખા ભારત દેશમાં 400 થી પણ વધારે સ્કૂલ અને 15,000 થી પણ વધારે વિદ્યાર્થીઓ અત્યારે વેદ ક્લાસની સર્વિસ ઉપયોગ કરી રહ્યા છે. તો આપણે આ વેદ ક્લાસની એપ્લિકેશનમાં કયા કયા ફીચર મળે તે થોડું જાણી લઈએ. તો ચાણક્ય બેચમાં આપણે દરરોજ 2.5 કલાકનું લાઈવ લેક્ચર રાખેલું છે. આ લેક્ચરનું રેકોર્ડિંગ પણ તમને મળી જશે. આ લેક્ચરની આધારે એનું નોટ્સ છે તે પણ તમને પીડીએફ ફોર્મેટમાં એપ્લિકેશનમાં અવેલેબલ થઈ જશે. અને આ લેક્ચરના આધારિત જે ડીપીપી અને વીકલી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે પણ રેગ્યુલર બેઝ ઉપર થશે. તો હવે આપણે જાણીએ મટીરિયલ વિશે. તો મટીરિયલમાં સૌથી પહેલી વસ્તુ તમને કહી દઈએ કે જે આપણે સ્લોગન છે લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટ, એમાં ફીલ ઓફલાઈન હકીકતમાં થાય શું? તો અત્યારે જે ઓફલાઈન જે સિસ્ટમમાં આપણે ભણીએ છીએ તેમાં આપણે શું હોય છે કે કોચિંગ કે આપણા સ્કૂલ દ્વારા આપણે એક મટીરિયલ પ્રોવાઈડ કરવામાં છે અને તેના આધારે જ આપણે ભણવામાં આવે છે, બરાબર? તો અહીંયા પણ એ જ વસ્તુ બનશે. વેદ ક્લાસનું પોતાનું મટીરિયલ આપણે તમને ઘરે હોમ ડિલિવરી કરવામાં આવશે, જેમાં ટોટલી જ આખા વર્ષનો તમને એમાં સિલેબસ કમ્પ્લીટલી વ્યવસ્થિત ફોર્મેટમાં આપેલો છે. તો ચાણક્ય બેચની શરૂઆત ક્યાંથી થવાની તે જોઈ લઈએ. તો 27 સપ્ટેમ્બર 2021 થી આપણે ચાણક્ય બેચની શરૂઆત કરીએ છીએ. અને જે વિદ્યાર્થીઓને કદાચ આ વેદ ક્લાસની જાણતા ન હોય તેને કહી દઈએ કે આપણે ટોટલ 20 દિવસનો ડેમો રાખેલો છે અને 15 ઓક્ટોબર સુધી બધા જ ને એપ્લિકેશન ટોટલી ફ્રીમાં રાખવામાં આવી છે. એપ્લિકેશનની જો પ્રાઇસ જે જાણવા માંગતા હોય તો આ એપ્લિકેશનની પ્રાઇસ છે ટોટલ 20,000 રૂપિયા નીટ 2022 ના કોર્સની. ચાણક્ય બેચની એટલે કે ટોટલ ફી છે 20,000 રૂપિયા. પરંતુ જો તમે 15 ઓક્ટોબર પહેલા પરચેસ કરવા માંગતા હોય અને વેદ નીટ 2022 નો કૂપન કોડ ઉપયોગ કરશો તો તમને 20% ડિસ્કાઉન્ટ મળશે, એટલે તમારી ઓફર પ્રાઇસ થશે માત્ર 16,000 રૂપિયા. તો આ 16,000 રૂપિયામાં તમને મટીરિયલ, લાઈવ લેક્ચર, લેક્ચર નોટ, એનું રેકોર્ડિંગ, ટોટલી બધી જ વસ્તુ તમને મળી જશે. અને જ્યાં સુધી નીટ 2022 નો હોય ત્યાં સુધી તમને હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ પણ પૂરો આપવામાં આવશે. તો હવે વાત કરી જોઈ રહ્યા છો તો અત્યારે જ ડાઉનલોડ કરો વેદ ક્લાસની એપ્લિકેશન. તો તેના માટે સૌથી પહેલા પ્લે સ્ટોરમાં જઈને વેદ ક્લાસ જેવું સર્ચ કરશો તો કંઈક આ પ્રકારની ચાણક્ય બેચ વાળી તમને એક એપ્લિકેશન જોવા મળશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાં સાઇન અપ કમ્પ્લીટ કરી નાખો, બરાબર? અને તેમ છતાં પણ જો તમને કોઈ અગવડતા લાગે તો અમારા આ બે કોન્ટેક્ટ નંબર છે તેમાં તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો મળીએ છીએ ચાણક્ય બેચમાં 27 સપ્ટેમ્બરથી. થેન્ક યુ. ઓકે, ચલો આપણે આવતીકાલે આપણે આઈ થિંક આયનીકરણ એન્થાલ્પી સુધી જોયેલું. આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે જોઈએ. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફરીથી કાલની જેમ આજે આપણે સમજીએ કે ભાઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે સાહેબ શું થશે. ચાલો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ચાલો અહીંયા હું બાજુમાં જ સમજાવી દઉં છું કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું થશે. દાખલા તરીકે તમે સમજો કે આ તમારી પાસે કોઈ કેન્દ્રીય સંયોજન છે. ઓકે, કોઈ કેન્દ્રીય સંયોજન છે. હવે શું કરો છો કે આ કેન્દ્રીય સંયોજનની અંદર આ એક આની સંયોજકતા કક્ષા છે. આ શું છે? આની સંયોજકતા કક્ષા. એક જ મિનિટ. આ સંયોજકતા કક્ષાની અંદર આ અહીંયા બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે. હવે ધ્યાન આપજો, કોઈ પણ ઇલેક્ટ્રોન પોતાની જે ઇલેક્ટ્રોનની આજુબાજુનું આવરણ હોય એ ઇલેક્ટ્રોનની આજુબાજુનું આવરણ. હવે જો કોઈ પણ ઇલેક્ટ્રોન છે એની સંયોજકતા કક્ષામાં દાખલા તરીકે અત્યારે હાજર છે પોતાની સંયોજકતા. હવે એ શું થાય કે આ એક સંયોજકતા, હવે જો તમે ડ્રોપર છો અથવા તમે એક્ઝામ આપ્યા છે એટલે તમને સોલિડ સ્ટેટની એક વસ્તુ ખબર હોવી જોઈએ કે આપણી પાસે અહીંયા એક સંયોજકતા કક્ષા અને વાહકતા કક્ષા હોય. ખબર છે? આ વાહકતા કક્ષા હોય અને આ કઈ હોય? સંયોજકતા કક્ષા. ઓકે, આ શું છે? સંયોજકતા કક્ષા. હવે શું થશે કે સંયોજકતા કક્ષા અને વાહકતા કક્ષા તમારી પાસે છે. હવે શું થાય છે કે એની અંદર શું થાય છે કે ઇલેક્ટ્રોન જ્યારે પોતાની સંયોજકતા કક્ષામાંથી ઉત્તેજિત થઈને જાય છે આ તેની વાહકતા કક્ષા. વાહકતા કક્ષા ઇલેક્ટ્રોન અહીંયા ગયો. ઓકે, ચાલો એટલે સંયોજકતા કક્ષકમાંથી એ ક્યાં જાય છે? અત્યારે વાહકતા કક્ષામાં અત્યારે જઈ રહ્યો છે. હવે શું થાય છે કે ઇલેક્ટ્રોન અહીંયા પહોંચ્યો. દાખલા તરીકે સમજો કે ઇલેક્ટ્રોન અહીંયા પહોંચ્યો. હવે ઇલેક્ટ્રોનને શું કરવું હોય? પાછું પોતાની બાહ્યતમ કક્ષામાં એટલે મીન્સ કે અથવા સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનને આવવું છે. તો ત્યારે શું થશે ખબર કે બાહ્યતમ કક્ષામાંથી જ્યારે બાહ્યતમ કક્ષાના વાહકતા કક્ષામાં ગયો ત્યાંથી પાછો આવે ને એટલે આ ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા અંદર એડ થાય ને
ત્યારે એ પોતાનામાંથી શું કરે છે, કંઈક ઉર્જા ઉત્પન્ન કરે છે. એટલે કે શું થાય કે જ્યારે કોઈ તત્વ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે પોતાનામાંથી શું કરે છે, કંઈક ને કંઈક ઉર્જા ઉત્પન્ન કરે છે. અહીંથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે, આ ઉર્જા ઉત્પન્ન થતી હોવાથી આ પ્રક્રિયા છે, આને કહેવાશે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. શું કહેવાશે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. કારણ કે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઉત્પન્ન થતી ઉર્જા, એટલે આ મૂલ્ય ઉર્જાનું ઓલવેઝ કેવું હશે? ઋણ હશે. કારણ કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક થઈ. કેવી થઈ? ઉષ્માક્ષેપક. અને ઉષ્માક્ષેપક મૂલ્ય હોય તો એનું મૂલ્ય ઓલવેઝ કેવું હોય? ઋણ હોય છે. એનું મૂલ્ય કેવું હશે? ઓલવેઝ. ને ઓલવેઝ તમને ઋણ જોવા મળે છે. ચાલો આપણે નેક્સ્ટ આગળ વધીએ કે હવે શું થશે કે દાખલા તરીકે આ જુઓ, પેલો ઇલેક્ટ્રોન છે, પ્લસ ઇલેક્ટ્રોન થાય છે, એટલે ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવે છે. ત્યારે ઉત્પન્ન થતી ઉર્જા એટલે ડેલ્ટા Eg HI. Eg એટલે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. શું થશે? ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. એટલે એક ઇલેક્ટ્રોન મેળવો. હવે તમે જુઓ તો અહીંયા બીજો ઇલેક્ટ્રોન મેળવો, +1 ઇલેક્ટ્રોન, એટલે x-2, અને હજી Eg 3 એટલે +3 ઇલેક્ટ્રોન. સામાન્ય રીતે આનું મૂલ્ય કેવું હોય છે? ઋણ હોય છે. જ્યારે બીજી અને ત્રીજી આયનીકરણ એન્થાલ્પી લ્યો તો સોરી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી લ્યો તો એના મૂલ્ય કેવા હોય છે? ધન. કારણ કે ઋણ આયન અને દાખલ થતા ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય છે? અપાકર્ષણ હોવાને કારણે ઋણ આયનમાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે અપાકર્ષણની ઉપરવટ જવાની ઉર્જાની જરૂર પડે છે. કે એટલે જેની ઉર્જા હોય ને એનાથી પણ તમારે કેવી ઉર્જા જોઈએ? વધારે ઉર્જા જોઈ. એટલે એક વસ્તુ ખાસ યાદ રાખવાની, એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો ઋણ હોય, અને ઉષ્મા શોષક પ્રક્રિયા, કાલે પણ મેં તમને કીધેલું કે ઉષ્મા શોષક પ્રક્રિયા હશે તો ઉષ્મા શોષક પ્રક્રિયા ઓલવેઝ કેવી હોય છે? ધન હોય છે. આ સિમ્પલ વસ્તુ થઈ લોજિક. ચાલો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિને અસર કરતા પરિબળો, કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિને કોણ કોણ અસર કરી શકે છે? પેલો પ્રશ્ન છે કે અસર કરતા કેન્દ્રીય વીજભાર. જો હવે દાખલા તરીકે ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં ગયો, બાહ્યતમ કક્ષામાંથી કે પાછો ક્યાં આવે છે? પોતાની મૂળ અવસ્થામાં આવે છે. એટલે અસર કરતા કેન્દ્રીય વીજભાર વધે તેમ દાખલ થતા ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ કેવું થાય? વધે. અને આથી ઉર્જા ઉત્પન્ન થતી હોવાથી તેની ઇલેક્ટ્રોન એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ મળે. શું મળે? વધારે ઋણ. કારણ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ જેવી અંદર એડ થાય, બરોબર છે, બાહ્ય જો અહીંથી ગયો, અહીંયાથી પાછો જેવો એન્ટર થાય, એટલે હવે વિચાર કરો કે આકર્ષણ બળ વધારે એટલે શું થાય? ઇલેક્ટ્રોનને જોરદાર રીતે ખેંચાય. અને જો ઇલેક્ટ્રોનને જોરદાર રીતે ખેંચાય તો એમાંથી ઉર્જા કેવું થાય? વધારે ઉત્પન્ન થાય. પણ એ ઉર્જા ઋણ હોવાથી આપણે એમ કહી શકીએ કે એનું વધુ ઋણ મૂલ્ય ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? એનું વધારે ઋણ મૂલ્ય ઉત્પન્ન થાય છે. ચાલો, પછી શું છે? પરમાણ્વીય કદ. એટલે કે પરમાણ્વીય કદ વધે તેમ સંયોજકતા ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ બળ કેવું થઈ જાય? ઓછું. એટલે કે પરમાણ્વીય કદ વધે એટલે કદ મોટું થાય, એટલે શું થાય કે કેન્દ્ર સુધીનું જે ઝેડ ઇફેક્ટિવનું આકર્ષણ છે ને ઓછું થાય. એટલે હવે જે પણ ઇલેક્ટ્રોન પાછો આવવાનો ને એ એટલો ઝડપથી પાછો આવતો નથી. એટલે એને કારણે શું થાય કે એના માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અથવા ઇલેક્ટ્રોન બંધુતાનું મૂલ્ય ઓછું હોય. ચાલો, આ ઉપકક્ષાની પરવલયતા, એટલે કે જેમ ઉપકક્ષા કેન્દ્રની વધુ નજીક હોય, ઉપકક્ષા એટલે શું થાય? કક્ષાની અંદર રહેલી કક્ષક. દાખલા તરીકે n=2 ની અંદર રહેલી SPDF કક્ષક. ઓકે, ઉપકક્ષાની કેન્દ્રની વધુ નજીક તેમ ઇલેક્ટ્રોન દાખલ થવો કેવો થાય? વધુ સરળ. અને ઇલેક્ટ્રોનનું બંધુતાનું મૂલ્ય કેવું આવે? ધીરે ધીરે વધતું જાય. એટલે ઇલેક્ટ્રોન દાખલ થવા માટે સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય છે S માં, પછી P, પછી D અને પછી F. ચાલો, જો હવે તમને અહીંયા બે વસ્તુ આપી છે કે અર્ધપૂર્ણ કક્ષકોની સ્થાયીતા વધારે હોવાથી તેમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ તો થતો નથી. આથી તેઓની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી હોય છે? ઓછી હોય છે. જો હવે કાર્બન છે એની બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2 અને 2p2. જ્યારે અહીંયા નાઇટ્રોજન છે તો એની કેવી છે? 1s2, 2s2 અને 2p3. એટલે ઇલેક્ટ્રોન જો અહીંથી બહાર જાય અને અહીંથી હવે તમારે અંદર દાખલ કરવો હોય તો અહીંયા અંદર દાખલ કરવો તો અહીંયા ઝડપથી અંદર દાખલ થશે. ઓકે, ઝડપથી અંદર દાખલ થશે એટલે એને કારણે શું થશે કે એનું Eg નું મૂલ્ય વધારે હશે. પણ અહીંયા શું હશે કે અહીંયા કક્ષક અર્ધપૂર્ણ છે. કેવી છે? અર્ધપૂર્ણ. અને અર્ધપૂર્ણ કક્ષક હોવાને કારણે શું થશે કે અર્ધપૂર્ણ કક્ષક હોવાને કારણે સર એની અંદર ધ્યાન આપજો, અર્ધપૂર્ણ કક્ષક હોવાને કારણે એની અંદર શું થશે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઇલેક્ટ્રોન એટલો ઝડપથી અંદર દાખલ થઈ શકતો નથી જેટલો કાર્બનમાં દાખલ થાય છે. એટલો ઝડપથી અહીંયા દાખલ થઈ શકતો નથી. ઓકે, નેક્સ્ટ. ચાલો, આવર્તમાં અને સમૂહમાં કેવા કેવા ફેરફાર થાય છે? ચાલો, આવર્તમાં જેમ જેમ તમે ડાબીથી જમણી તરફ જાઓ એટલે પરમાણ્વીય કદ ઘટે. યસ સર, આવર્તની અંદર પરમાણ્વીય કદ ઘટે.
પરમાણ્વીય દળ સર, પરમાણ્વીય દળ વધે સર. ઝેડ ઇફેક્ટિવ એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર. અરે સર, અસરકારક કેન્દ્રીય વીજભાર પણ શું થાય? વધે. પણ આની સાથે સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિના એન્થાલ્પીના મૂલ્યમાં પણ વધારો જોવા મળે છે. દાખલા તરીકે જો લિથિયમ છે, આ મૂલ્ય, અને અહીંયા અપવાદો બહુ ઝાઝા છે, એટલે આ એક અપવાદો ઇલેક્ટ્રોન પ્રાપ્તિના ખાસ યાદ રાખજો. જો સમૂહ એક ની અંદર માં દાખલ થતો ઇલેક્ટ્રોન NS માં દાખલ થાય, જ્યારે સમૂહ 13 માં આવો તો કેમાં દાખલ થાય? NP માં. મેં આગળ કીધું છે ખબર, S માં દાખલ થતો હોય ને ત્યારે ઉર્જાનો ફેરફાર, ને P માં દાખલ થતો હોય ઉર્જાનો ફેરફાર ઘણો હોય. એટલે NS કક્ષક NP કક્ષક કરતા કેન્દ્રની વધારે નજીક હોય. એટલે કેન્દ્રની વધારે નજીક હોય એટલે સમજો કેન્દ્રનો Z ઇફેક્ટિવ S કક્ષક ઉપર વધારે લાગે કે ન લાગે? અરે સર, S કક્ષક ઉપર વધારે લાગે. એટલે S કક્ષક ઉપર જો વધારે લાગે એટલે ઇલેક્ટ્રોન જે પણ આવે એકદમ પ્રબળતાથી ખેંચીને આવે એટલે S કક્ષકને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ. એટલે એવું થશે 13 ની સમૂહ 1 ના તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિનું એન્થાલ્પી મૂલ્ય સમૂહ 13 ના તત્વના ઇલેક્ટ્રોન પ્રાપ્તિના એન્થાલ્પી મૂલ્ય કરતા કેવું હોય છે? વધારે હોય છે. ચાલો હવે જુઓ, હવે સમૂહ 15 અને 14 વચ્ચે લડો. તો સમૂહ 15 ની અંદર સર બાહ્યતમ કક્ષામાં બધા જ અયુગ્મિત ઇલેક્ટ્રોન, દાખલા તરીકે P3 પ્રકાર હોય. જ્યારે સમૂહ 14 ની અંદર શું હોય ખબર છે? સમૂહ 14 ની અંદર P2 હોય, હે કે નહીં? એટલે આ સર અર્ધપૂર્ણ થઈ. અર્ધપૂર્ણ હજી જ મેં સમજાવ્યું. અર્ધપૂર્ણ એટલે સર, અર્ધપૂર્ણ એટલે શું થાય કે ઇલેક્ટ્રોન એટલો પ્રબળતાથી અંદર એન્ટર થઈ શકતો નથી, એટલે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું. જ્યારે સમૂહ 14 ની અંદર ઇલેક્ટ્રોન જોરદાર પ્રબળતાથી આગળ, એટલે એના એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય એકદમ વધારે હોય છે. ખબર પડશે? ચાલો હવે એ પ્રમાણે આવર્તમાં જોયું સમૂહમાં સર ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ વધે, પરમાણ્વીય ત્રિજ્યા વધે, આયનીય ત્રિજ્યા વધે, અને સાથે સાથે સર એનો Z ઇફેક્ટિવ ઘટે. Z ઇફેક્ટિવ ઘટે છે, કેમ ઘટે છે? સર માય મિસ્ટેક, Z ઇફેક્ટિવ વધે પરંતુ શિલ્ડિંગ અસર વધે. શિલ્ડિંગ અસર વધે એને કારણે સર કેન્દ્રનો વીજભાર બાહ્યતમ કક્ષા ઉપર ઓછો લાગે. કેન્દ્રનો વીજભાર બાહ્યતમ કક્ષા ઉપર ઓછો લાગે તો જોઈએ સમૂહ શું કે છે. જુઓ, સામાન્ય રીતે એક જ સમૂહમાં તત્વનો પરમાણ્વીય ક્રમાંક વધે તેમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રત્વ પણ વધે, કારણ કે સમૂહમાં નીચે તરફ જતા જતા કદ કેવા થતા જાય? મોટા થતા જાય. કેવા થતા જાય? મોટા થતા જાય. એને કારણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય ઘટે, કારણ કે એ કેન્દ્રથી દૂર જવા લાગે. કેન્દ્રથી દૂર જવા લાગે એટલે કેન્દ્રનો વીજભાર બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન જ્યારે આવે છે ત્યારે ખેંચી શકતો નથી, અને ખેંચી લો એટલો પ્રબળતાથી શકે નહીં. એનો મિનિંગ એનામાંથી ઉર્જાનું મૂલ્ય કેવું છૂટું પડે? ઓછું છૂટું પડે. એટલે આપણે અહીંયા કહી શકીએ, જેમ જેમ દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય ઓબ્વિયસલી તમે રિસ્પેક્ટિવલી નીચે તરફ જશો એમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય શું થાય છે? ઘટે છે. એક બે રીઝન છે. શું છે કે બીજા આવર્તના તત્વોના કદ, નાના કદના લીધે ઇલેક્ટ્રોન દાતા ઘણીવાર શું થઈ જાય છે? ઇલેક્ટ્રોનની ઘનતા શું થઈ જાય? વધે છે. અને તેથી દાખલ થતો ઇલેક્ટ્રોનને શું કરે છે? અપાકર્ષણ. અપાકર્ષણ એટલે ઇલેક્ટ્રોન પાછો જ્યાં હતો ત્યાં વહી જવાનું, કારણ કે અપાકર્ષણનો ગુણધર્મ લાગે એટલે ઇલેક્ટ્રોન આવે, ભાઈ એને નથી મજા આવતી, દૂર કરે છે, ત્યાંથી પાછો દૂર. ઓકે, ચાલો. ઓક્સિજન, ફ્લોરિન વગેરે દાખલ થતો ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં દાખલ થાય છે, જ્યારે સલ્ફર, ક્લોરિન અને એમાં દાખલ થતો 3p કક્ષકમાં. એટલે ઓબ્વિયસલી કેન્દ્રની નજીક 2p વધારે કે 3p વધારે? બોલો તો. ઓબ્વિયસલી 2p વધારે. જો કેન્દ્રની નજીક 2p કક્ષક વધારે હોય એનો મિનિંગ કે એમાંથી જે ડેલ્ટા એજી નું મૂલ્ય હશે, આ ડેલ્ટા એજી નું મૂલ્ય વધુ ઋણ. કેવું હશે? વધુ ઋણ. જ્યારે 3p માં કેવું હશે? ઓછું હશે. એટલે ક્લોરિનની ઇલેક્ટ્રોન બંધુતા કેવી હોય છે? સૌથી વધારે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ તેમ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ પણ વધુ, અને બિન ધાત્વીય લાક્ષણિકતા શું થાય છે? વધુ થાય છે. આથી પરમાણ્વીય ક્રમાંક વધે તેમ બિન ધાત્વીય ગુણધર્મોમાં પણ શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. એટલે આવર્તમાં સમૂહમાં નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મો હોય, કારણ કે કેમ ધાત્વીય ગુણધર્મ? સર અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી છે. એટલે સિમ્પલ લોજિક વસ્તુ યાદ રાખો કે જેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ એમ એ બિન ધાત્વીય ગુણધર્મ, જેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું એમ એ ધાત્વીય ગુણધર્મ. એટલે આ બે વચ્ચેનો સંબંધ તમને પૂછી શકે. તમને નથી ખબર પડતી અમુક ધાત્વીય કે બિન ધાત્વીય કે વિદ્યુત ઋણતાનો ક્રમ આપી દે, તમને કોઈ એમ કહી દે કે આ નીચેની તત્વના 4 વિદ્યુત ઋણતાના ક્રમ છે, તો આ વિદ્યુત ઋણતાના ક્રમ પ્રમાણે નીચેનામાંથી કોણ ધાતુ છે અને કોણ અધાતુ છે, તો એના ઉપરથી પણ તમે MCQ સોલ્વ કરી શકો. ઓકે, ચાલો. પછી છે ઋણાયન બનવાની વૃત્તિ. એટલે ઋણાયન બનવાની વૃત્તિ જેમ જેમ વધારે તેમ આયનીય બંધ બનવાનું વલણ વધારે. આપણને ખબર જ છે કે સર સમૂહ નંબર 1 નું તત્વ કોઈ પણ લઈ લો ધન આયન, અને સમૂહ નંબર 17 નું કોઈ પણ Cl- તો
તો આ ઋણ આયન એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવે અને આ ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રબળ વૃત્તિ ધરાવે. જો એના વચ્ચે બંધ બને તો આ બંધને આયનીય બંધ કહે. કેવો બંધ કહેવાય? આયનીય બંધ કહે છે. ચાલો, આ ફિનિશ થયું ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી. હવે આપણી પાસે છેલ્લી એક બે થિયરી છે, એ છે વિદ્યુત ઋણતા. ચાલો, વિદ્યુત ઋણતા એટલે શું થશે હું અહીંયા તમને સાઈડમાં આપણે દોરીએ, પછી આપણે થિયરી પર જશું. ઓકે, ચાલો, વિદ્યુત ઋણતા. તમારી પાસે અહીંયા ધ્યાન આપજો, બે પરમાણુ છે. અહીંયા શું કર્યું છે? એ બે પરમાણુએ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે, અથવા સહસંયોજક બંધથી છે એટલે આપણે કહી શકીએ ઇલેક્ટ્રોનની બે ભાગીદારી કરી. દાખલા તરીકે એક ઇલેક્ટ્રોન આ કમ્પાઉન્ડ લઈને આવ્યો છે અને એક ઇલેક્ટ્રોન આ કમ્પાઉન્ડ, એટલે બે વચ્ચે ભાગીદારી થઈને આ રીતના બંધ બન્યો છે. ઓકે, બેનો એક એક ઇલેક્ટ્રોન એટલે બે વચ્ચે શું બન્યા છે? ઓબ્વિયસલી સર બે વચ્ચે એક એક બંધ બનેલા છે, બરોબર? એક એક ઇલેક્ટ્રોન. દાખલા તરીકે આ કોઈ કમ્પાઉન્ડ એ છે, આ કોઈ કમ્પાઉન્ડ એ છે અને આ કોઈ કમ્પાઉન્ડ બી છે. હવે શું થાય કે આમાંથી બી ભાઈ છે ને એને થોડીક વધારે હવા છે, તો એને કારણે શું થાય કે આ ભાગીદારીનો ઇલેક્ટ્રોન હોય ને એ પોતે ખેંચી જાય. સમજ પડે છે? ધ્યાન આપજો. આ ભાગીદારીના ઇલેક્ટ્રોનને શું કરે? આ બી ભાઈ છે ને એ કે હું લઈ જાઉં, એનો વારો ન આવવા દે. એટલે આ બે ભાગીદારીના ઇલેક્ટ્રોન કોણ લઈ ગયું? આ બી લઈ ગયો. તો એને કારણે બી જો પોતાનો ઇલેક્ટ્રોન તો લીધો, સાથે સાથે ભાગીદારીનો તો એ લીધો, તો બી ઉપર કયો ચાર્જ આવે? માઇનસ ચાર્જ આવે. હવે આની પાસે એક તો કાંઈ વૈધું નહીં, બરોબર છે? નાણા વિનાનો ના થયો, નાણે ના થા લાલ, એના જેવું થયું. એટલે આની પાસે કાંઈ વૈધું નથી, એટલે આને હવે શું કહેવાનું છે? નાણા વિનાનો ના થયો, એટલે નાથ્યો કેવો પડશે ને? આ ભાઈ નાણે ના થા લાલ, એટલે નાણા છે એના પાસે, એટલે નાથા લાલ કેવા પડે ને આપણે. આના ઉપર પ્લસ, એટલે આપણે કહીશું કે એ ઉપર પ્લસ અને બી ઉપર માઇનસ. એટલે આની સિમ્પલ વસ્તુ શું થઈ કે જ્યારે પણ તમે સહસંયોજક બંધ તોડો છો ત્યારે કોઈ એક સંયોજન ઉપર માઇનસ ચાર્જ આવે છે અને એક સંયોજન ઉપર પ્લસ ચાર્જ આવે છે. એટલે આપણે એક સીધો ને સાદો, કારણ કે આ એક વસ્તુ એવી છે જે ઓર્ગેનિકમાં એટલું ઇમ્પોર્ટન્સ છે. ખબર? આપણને ઓર્ગેનિકમાં વિષમ વિભાજન કરીએ છીએ તો વિષમ વિભાજન કરીએ સર અત્યાર સુધી અમારે મગજનું દહીં થતું કે કેમ પ્લસ આવે કેમ માઇનસ આવે, એના વિશે અમને કઈ નથી ખબર પડતી. તો પેલી વસ્તુ આ તમારો બેઝ છે, બેઝ કાચો રહેવા દેતા નહીં. હજી કહું છું એકવાર, બેઝ કાચો રહેવા દેતા નહીં. ન આવડે પૂછો અમને, કોન્ટેક્ટ ટુ મી, કોન્ટેક્ટ ટુ અધર સબ્જેક્ટ ટીચર લાઈક ફિઝિક્સ ભાર્ગવ સર, બાયોલોજી સાગર સર, કેમેસ્ટ્રી મી. તમે લોકો પૂછશો તો ખબર પડશે. બોલે બોર વેચાય, ભણો છો ત્યાં સુધી યાદ રાખજો, બોલે બોર વેચાય, બોલશો તો જ ખબર પડશે. એટલે ભાગે અહીંયા શું થાય છે, જો બી એક સાઈડ લઈ ગયા, એનો મિનિંગ કે બી ની વિદ્યુત ઋણતા વધુ ક્યારે હોય કે જ્યારે ભાગીદારીના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખે. ઓકે, ચાલો, આ એક કોઈ કમ્પાઉન્ડ આ કેન્દ્ર છે. એટલે આપણે એ પ્લસ ને બી માઇનસ કેમ આપીએ છીએ? શરૂઆત અહીંથી થાય છે. હવે ખાસ યાદ રાખજો, એ ને પ્લસ અને બી ને માઇનસ કઈ રીતે આપીએ છીએ? અહીંથી શરૂઆત થાય છે. હવે શું થાય છે એટલે કે અહીંથી હવે વાંચો કે સહસંયોજક બંધથી જોડાયેલા બે પરમાણુ. યસ સર, આની અંદર સહસંયોજક બંધ હાજર છે. કયો બંધ છે? સહસંયોજક બંધ. એટલે આ સહસંયોજક બંધ છે કે સહસંયોજક બંધથી અહીંયા જોડાયેલો છે. એટલે હવે શું થશે કે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિને વિદ્યુત ઋણતા, ઋણમયતા કહેવાય. એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આ ખેંચા, એટલે આની વિદ્યુત ઋણતા કેવી છે સર? આની વિદ્યુત ઋણતા થઈ, વિદ્યુત ઋણતા વધુ. ઓકે, જ્યારે વિદ્યુત ઋણતા એ બંધથી જોડાયેલા બે પરમાણુઓના ગુણધર્મ, જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ મુક્ત પરમાણુ, એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ને આયનીકરણ એન્થાલ્પી કોના ઉપર હતી? કોઈ એક અણુ મુક્ત હોય તો એના ઉપર ડિપેન્ડન્ટ. પણ વિદ્યુત ઋણતા તો તમારી પાસે કમ્પલસરી બે પરમાણુ તો હોવા જ જોઈએ, તો જ ખબર પડે ને ભાગીદારીના ઇલેક્ટ્રોનને પોતાની તરફ કેમ ખેંચવા. એટલે બે પરમાણુ તો કમ્પલસરી તમારી પાસે હોવા જ જોઈએ, તો જ તમે આગળની બીજી ચર્ચા કરી શકો. ઓકે, ચાલો. વિદ્યુત ઋણતાને માપવા માટે ઘણા વૈજ્ઞાનિકોએ માહિતીગાર થયા હતા, પણ આપણા માટે આ બે મહત્વના છે. એક છે પાવલિંગ અને એક છે મુલેકન. મુલેકન માપક્રમ આવે ને પાવલિંગ, પણ વધારે પાવલિંગ યુઝ થાય છે. પાવલિંગ માપક્રમ પ્રમાણે આપણને ખબર છે, તમને એક વસ્તુ ખબર છે, ફ્લોરિનની વિદ્યુત ઋણતા પાવલિંગ માપક્રમ પ્રમાણે કેટલી છે? ખબર છે કે ગુજરાત બોર્ડમાં 1.34. નહીં, પાવલિંગ માપક્રમ પ્રમાણે 1.34, 4. યસ, વેરી ગુડ, 4. ફ્લોરિનની કેટલી છે? 4. જો એને માહિતી શું આપી
કે એને એક તારણ કાઢ્યું કે બે પરમાણુ એ અને બી વચ્ચે બનતો બંધ એ અને બી અણુઓના સરેરાશ બંધ ઉર્જા જેટલો જ કરતા વધારે મજબૂત હોય. એટલે તેના મત મુજબ બે પરમાણુ એ અને બી ની વિદ્યુત ઋણતાનો તફાવત XA - XB = 0.208 અંડર રૂટ ગામા, જેને એકચ્યુઅલ બોન્ડ એનર્જી અને માઇનસ એનર્જી ઓફ 100% કોવેલેન્ટ, મતલબ સંપૂર્ણ 100% સહસંયોજક બંધ, સહસંયોજક બંધ. ઓકે, સંપૂર્ણ 100% સહસંયોજક બંધ. ચાલો, ત્યારબાદ શું છે? મૂલિકન. મૂલિકન એટલે શું થાય કે તમારે કોઈ પણ વિદ્યુત ઋણતા મેળવી છે એટલે ડેલ્ટા IH અને ડેલ્ટા AG ની સરેરાશ ઉપર, એટલે IH + IJ / 2 કરો એટલે એ તત્વની તમને શું મળી જાય? વિદ્યુત ઋણતા. એટલે કે એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય તમારી પાસે હોવું જોઈએ અને એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. પણ આ બે મૂલ્ય કેવા હોવા જોઈએ? ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોવા જોઈએ. કેમાં? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. અહીં મૂલિકનના મૂલ્ય પાવલિંગના મૂલ્ય કરતા 2.8 ગણા કેવા હોય છે? મળ્યા છે. એટલે 2.8 ગણા એનાથી વધારે હોય છે. એટલે ગુણ્યા આપણે 2.8 કરીએ એટલે લગભગ 5.6 કરો તો એ તમે પાવલિંગ માપક્રમ પ્રમાણે મેળવી શકો. એટલે પાવલિંગ માપક્રમ પ્રમાણે જો આ મેળવવું હોય તો શું કરવાનું? XP = ડેલ્ટા AIH + ડેલ્ટા EGH / 5.6. ઓકે, એટલે તમને મૂલિકન અપ્રોચ પ્રમાણે તમને મળી જશે. 2.8 ક્યાંથી આવ્યા? 2.8 ગણા છે. મૂલિકનના મૂલ્ય પાવલિંગના મૂલ્ય કરતા કેટલા વધારે છે? 2.8 ગણા. એટલે 2 ગુણ્યા 2.8 થાય ને? 2 તો આપણે વેલ્યુએશન લીધી હતી એટલે 2.8 ગુણ્યા 5.6. રેડી? હવે છે વિદ્યુત ઋણતાને અસર કરતા પરિબળો. આપણે અત્યાર સુધી બધા જ કમ્પોનેન્ટ્સ છે એને અસર કરતા પરિબળો જોયેલા. હવે છે આપણી પાસે વિદ્યુત ઋણતાને અસર કરતા પરિબળો. એટલે જેમ અસરકારક કેન્દ્રીય વીજભાર, એટલે આપણે ફરીથી એને જ આપણે Z ઇફેક્ટિવ કહેશું. જેમ Z ઇફેક્ટિવ વધે તેમ બંધના ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ હોવાથી વિદ્યુત ઋણતા વધે. એટલે દાખલા તરીકે ફરીથી સમજાવું કે આ એક સહસંયોજક બંધથી જોડાયેલા આ બે અણુ છે. હવે દાખલા તરીકે એની વિદ્યુત ઋણતા એટલે કે Z ઇફેક્ટિવ અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો છે? ઓછો છે. એટલે ઓબ્વિયસલી એમ કહી શકું કે Z ઇફેક્ટિવ વધુ હોય એનો મિનિંગ આનું કદ પણ નાનું હોય B ની સાપેક્ષમાં, તો Z ઇફેક્ટિવ 12 સુધી આવેલો હોય ને. તમે લોકોએ જો ફઝાન્સનો રૂલ ભણેલો હોય તો ફઝાનનો નિયમ, એટલે શું થશે કે આ ફઝાનના નિયમ પ્રમાણે આ જ્યારે ઇલેક્ટ્રોન Z ઇફેક્ટિવ અહીંયા સુધી 12 હશે. એટલે એને કારણે શું થશે કે અહીંયા રહેલો ઇલેક્ટ્રોન છે એ પોતાની તરફ ખેંચે. એટલે ઇલેક્ટ્રોન જો પોતાની તરફ ખેંચે એટલે ઓબ્વિયસલી આની વિદ્યુત ઋણતા કેવી થાય? વિદ્યુત ઋણતા વધે છે. ઓકે, ચાલો, ત્યારબાદ છે સ્ક્રીનિંગ અસર. જેમ સ્ક્રીનિંગ અસર વધે એટલે ઓબ્વિયસલી એક ખબર છે કે Z ઇફેક્ટિવ નું મૂલ્ય ઘટે. જો સ્ક્રીનિંગ અસર વધે તેમ સંયોજકતા ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ કેવું થઈ જાય? ઓછું. એ તો ખબર જ પડે કારણ કે સ્ક્રીનિંગ અસર લાગે એટલે કેન્દ્રનો વીજભાર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ભાગીદારીના ઇલેક્ટ્રોન સુધી જાય નહીં. અને જો કેન્દ્રનો વીજભાર બાહ્યતમ કે ભાગીદારીના ઇલેક્ટ્રોન સુધી જતો નથી એનો ચોખ્ખો મતલબ શું થશે કે એ એટલું બધું વિદ્યુત ઋણતા ધરાવતું નથી. એટલે કે જેમ પરમાણુ કદ વધારે તેમ વિદ્યુત ઋણતા ઓછી. એટલે અહીંયા જો ફ્લોરિનની પરમાણુ કદ, ક્લોરીન, એક વસ્તુ છે કે ફ્લોરિન ની વધારે, પણ જેમ જેમ તમે નીચે તરફ જાઓ એટલે વિદ્યુત ઋણતા જો ઘટવા લાગી. ફ્લોરિનની સૌથી વધારે પાવલિંગ માપક્રમ પ્રમાણે 4, પછી ક્લોરીનની 3.2, પછી બ્રોમિનની 3 અને આયોડિનની 2.6. બીજી વસ્તુ છે ઓક્સિડેશન અવસ્થા, કે ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા આયનોનો અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે હોવાથી તેની વિદ્યુત ઋણતા વધારે. એટલે જે કમ્પોનેન્ટ્સ છે એ કમ્પોનેન્ટ્સનો જો ઓક્સિડેશન આંક ઊંચો, ઓબ્વિયસલી જો ઓક્સિડેશન આંક ઊંચો એનો મિનિંગ શું થાય કે એને વધારે ને વધારે ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય. જો વધારે ને વધારે ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય એનો મિનિંગ શું થશે કે અંદર કેન્દ્રનો Z ઇફેક્ટિવ વધ્યો હોય. અને એક ચોખ્ખું ચટ વસ્તુ છે કે જો Z ઇફેક્ટિવ વધે તો ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધે. બીજી વસ્તુ કે જેમ S લાક્ષણિકતા વધે તેમ વિદ્યુત ઋણતા વધે. જો S લાક્ષણિકતા એટલે sp સંકરણમાં S 50% હોય, sp2 માં 33.33 હોય પણ અહીંયા લીધેલા છે, અને આની 25%. આની ઇલેક્ટ્રોન નેગેટિવિટી તમે જુઓ સૌથી વધારે કોની હશે? sp સંકરણની વિદ્યુત ઋણતા. એટલે કોઈ પણ કમ્પોનેન્ટ્સ છે એમાં જો એક કાર્બન અથવા કોઈ પણ સંયોજન sp3 હાઇબ્રિડાઇઝેશનમાં છે અને બીજો કોઈ sp2 કે sp3 માં છે તો sp વાળા જે પણ હાઇબ્રિડાઇઝેશન એટલે સંકરણ ધરાવતા કમ્પોનેન્ટ્સ છે એની વિદ્યુત ઋણતા કેવી હશે? વધારે હોય છે. એટલે આ યાદ રાખવું ખાસ. ચાલો, હવે વિદ્યુત ઋણતાના મૂલ્યમાં ફેરફાર આવર્તમાં અને સમૂહમાં કયા કયા રીતે ફેરફાર જોવા મળે છે? જો એક જ આવર્ત તમે લ્યો
એનો પરમાણ્વીય ક્રમાંક વધે. આપણને ખબર છે આવર્તમાં ડાબી તરફ જતા પરમાણ્વીય ક્રમાંક વધે. સાથે સાથે પરમાણ્વીય કદ ઈ ઘટે, એટલે પરમાણ્વીય ત્રિજ્યા ઘટે અને આયનીય ત્રિજ્યા ઘટે. એટલે સર કેન્દ્રમાં શું થાય? ઝેડ ઇફેક્ટિવ વધે. એટલે એનો ઝેડ ઇફેક્ટિવ જો અહીંયા હું તમને એક ઉદાહરણ આપું કે આ લિથિયમ છે, આપણે આ દોરીએ. લિથિયમનો ઝેડ ઇફેક્ટિવ કેન્દ્રમાં એટલા બધા પ્રોટોન નો એટલે એનો અહીંયા સુધી જ વિસ્તરે, કારણ કે એની અંદર 2 કક્ષક હોય. પણ તમે જો ફ્લોરિન લ્યો તો ઓબ્વિયસલી કદ નાનું અને કેન્દ્રમાં લિથિયમની સાપેક્ષમાં પ્રોટોન કેવા વધારે. અહીંયા પ્રોટોન કેટલા? 3. અહીંયા પ્રોટોન કેટલા? 9. તો ઓબ્વિયસલી આનો જે ધન વીજભાર છે ને બહાર સુધી વિસ્તરેલો હશે, કારણ કે કદ નાનું અને પાછા અંદર ઝેડ ઇફેક્ટિવ વધારે. એટલે બહાર સુધી જો વિસ્તરેલો હશે એટલે એ શું કરશે? આજુબાજુ કોઈ પણ ઇલેક્ટ્રોન દેખાણા એટલે તરત જ શું કરશે? એને ખેંચી લેશે. કાચીડા જેવું ને લાંબી જીપ કરીને ઇલેક્ટ્રોન ખેંચી લે, એમ ફ્લોરિન પણ શું હોય કે આને આજુબાજુ કોઈ પણ ઇલેક્ટ્રોન દેખાણાની પોતાની તરફ ખેંચી લે. એટલે આપણે એમ કહી શકીએ કે આવર્ત કોષ્ટકમાં જો કોઈ ભિખારા વેડા તત્વ હોય, ભિખારા વેડા એટલે કોઈની ઇલેક્ટ્રોન ઝાટકી લેવો, તો એ આ ભાઈ છે ફોન. કોણ? ફોન. ફોન શું થશે? ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજન ત્રણેની વિદ્યુત ઋણતા જો આખા આવર્ત કોષ્ટકમાં આ નિષ્ક્રિય વાયુ નથી લેવામાં આવતો, બરોબર છે, ગણવામાં આવતો. આ 3 તત્વ એવા છે કે જેની વિદ્યુત ઋણતા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે છે. કેવી છે? આવર્ત કોષ્ટકમાં વિદ્યુત ઋણતા એની સૌથી વધારે છે. ત્યારબાદ સમૂહમાં શું થાય છે? જો સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા, એટલે પેલો સમૂહ લિથિયમથી ફ્રાન્સિયમ, બેરેલિયમથી રેડિયમ, બોરોનથી ટેલુરિયમ, કાર્બનથી લેડ, નિકલથી નાઇટ્રોજનથી બિસ્મથ, ઓક્સિજનથી પોલોનિયમ ને ફ્લોરિનથી આયોડિન. સમૂહમાં શું થાય? ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ક્રમાંક વધે. પરમાણ્વીય ક્રમાંક વધે એ ચાલો નો ડાઉટ, પણ પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે સાથે શું થાય કે શિલ્ડિંગ અસર વધે. શિલ્ડિંગ અસર વધે એને કારણે શું થાય કે કેન્દ્રનો જે વીજભાર છે ને, આ કેન્દ્રનો વીજભાર બાહ્યતમ કક્ષા સુધી પહોંચે જ નહીં. આપણે તો બાહ્યતમ કક્ષાની નહીં, આપણે તો બાહ્યતમ કક્ષાની બહાર જોઈએ કેન્દ્રનો વીજભાર, તો જ એ ઇલેક્ટ્રોનને ખેંચી શકે. કારણ કે કેન્દ્રમાં રહેલો વીજભાર એ ઓલવેઝ ધન છે અને એ ઇલેક્ટ્રોન એટલે કે માઇનસ ચાર્જને હંમેશા પોતાની તરફ એટ્રેક્શન કરે. એટલે જો માઇનસ ચાર્જને પોતાની તરફ એટ્રેક્શન કરે એટલે તમારે કોઈ પણ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવો હોય તો તમારા માટે પહેલી જરૂરિયાત એ બને કે એક ઇલેક્ટ્રોન જે કક્ષકનો ધન વીજભાર છે એ બહાર સુધી વિસ્તરેલો હોવો જોઈએ, તો જ તમારું કામ થાય, બાકી ના થાય. એટલે એનો મિનિંગ ઓબ્વિયસલી સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે ઉપરથી નીચે તરફ જાઓ એટલે શું થશે કે સર વિદ્યુત ઋણતાના ક્રમમાં ઘટાડો જોવા મળે છે. ચાલો હવે જો વિદ્યુત ઋણતાના બંધના સ્વભાવ છે. હવે દાખલા તરીકે આયોનિક કેરેક્ટર છે, પણ આ આયોનિક કેરેક્ટરની કોઈ અત્યારે આપણી પાસે જરૂર નથી. એક એવું લાગે તો આ લાક્ષણિકતા ઉપર એક નજર મારી લ્યો ને દીકરા, વાંચી લ્યો ને. ચાલો તો હવે જો અન્ય ગુણધર્મ છે, ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સના અન્ય ગુણધર્મો છે જે આપણા માટે ખૂબ કામના છે, બરોબર છે. એટલે ખાસ એના ઉપર ધ્યાન આપજો. જો એક જ સમૂહના તત્વના પરમાણ્વીય ક્રમાંક વધે તેમ કક્ષા ક્રમાંક વધતો હોવાને લીધે એના પરમાણ્વીય કદ વધે, એ આપણને ખબર છે. એક જ આવર્તના તત્વનો પરમાણ્વીય ક્રમાંક વધે એમ પરમાણ્વીય કદ પહેલા ઘટે, પછી તત્વના માટે ન્યૂનતમ અને ત્યારબાદ વધે, અને શરૂઆતમાં કેન્દ્રીય વીજભાર વધવાને લાદે કારણે એનો પરમાણ્વીય કદ શું થાય? ઘટે છે. પરંતુ ત્યારબાદ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી હોવાથી એ સમાવવા માટે શું થાય? કદ ઘટે. દાખલા તરીકે ફ્રાન્સિયમ. ઘનતા શું છે કે ઘનતા એક વસ્તુ યાદ રાખો, ડી પ્રપોઝનલ ટુ એમ હોય. શું હોય? ડી પ્રપોઝનલ ટુ એમ. એટલે કે જેમ એનું આણ્વીય દળ વધે એમ એની ઘનતામાં પણ વધારો જોવા મળે. એટલે આવર્તમાં ઘન પદાર્થોની ઘનતા ક્રમશઃ શું થાય? વધે. યસ રોહનરાજ, બોલો બેટા, તમારો હાથ. હા બોલો. પહેલેથી સમજાવો તો. કેવું પહેલેથી સમજાવું? જે તમે ચાલુ કર્યું એટલે આ પરમાણ્વીય કદ. હા ચાલો જો ઓકે, ચાલો સરસ. જો એક જ સમૂહ તમે લ્યો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે શું થાય છે કે પરમાણ્વીય ક્રમાંક વધે. યસ સર, પરમાણ્વીય ક્રમાંક વધે. ઓકે, ત્યારબાદ કક્ષા ક્રમાંક. કક્ષા એટલે n1 = 1 એટલે પહેલો આવર્ત, n1 = 2 એટલે બીજો આવર્ત, n1 = 3 એટલે ત્રીજો આવર્ત.
એને કારણે શું થાય સર? પરમાણુ કદ વધે. બીજી વસ્તુ, એક જ આવર્તમાં આવો એટલે મીન્સ કે ડાબીથી જમણી તરફ. એક મિનિટ, હું આને થોડું છોટું કરી દઉં એટલે યસ આવી જાઓ. ચાલો, આવર્તમાં એટલે ડાબીથી જમણી તરફ જાઓ. ઓકે, પરમાણ્વીય ક્રમાંક વધે. હા સર વધે. પરમાણ્વીય ક્રમાંક તો આવર્તમાં વધે જ ને. એ ગમે એ દિશામાં જાઓ પરમાણુ ક્રમાંક વધે. એટલે પરમાણ્વીય કદ પહેલા શું થાય ખબર? ધીરે ધીરે તમે લિથિયમ, પછી બેરેલિયમ, બોરોન એમ તરફ જાઓ એટલે થોડાક ઘટે. પછી વચ્ચેના જે તત્વો આવે, દાખલા તરીકે કાર્બન કે એ વસ્તુ, કાર્બન, નાઇટ્રોજન, એના તત્વ માટે થોડાક ન્યૂનતમ બને. એટલે મીન્સ કે માઇનોર ઓછા બને. એટલે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન થોડાક ઓછા. પછી જેવા તમે ફ્લોરિન કે સોરી નિયોન જાઓ ને, નિયોનમાં તો કક્ષાઓ ભરાઈ ગઈ પૂરી. એટલે નિયોનનું કદ શું થાય? આંશિક વધારો. એટલે પછી શું થાય? ત્યારબાદ વધે. એટલે શરૂઆતમાં કેન્દ્રીય વીજભાર વધે. એટલે આ છે ને આ પ્રશ્ન, કેન્દ્રીય વીજભાર વધવાને કારણે પરમાણ્વીય કદ શું થાય? ઘટે. પછી શું થાય કે ત્યારબાદ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એને કારણે શું થાય કે એના સમાવવા માટે કદ પણ શું થાય? વધે છે. એટલે માઇનોર છેલ્લે જતા જે કદ વધે છે ને એને કારણે વધે છે. ઓકે, ચાલો ત્યારબાદ છે આપણી પાસે દીકરા ઘનતા. ચાલો ઘનતા વિશે જોઈએ. ઘનતા શું કહે છે કે આવર્તમાં ઘન પદાર્થોની ઘનતા ક્રમશઃ શું થાય? વધે. ત્યારબાદ મહત્તમ બનીને પાછી શું થવા લાગે? ઘટે છે. કેમાં? આવર્તમાં. એટલે આવર્તમાં તમે જાઓ, લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. આનો ગ્રાફ કેવો હોય ખબર છે? પેલા ઓછી હોય, પછી ધીરે ધીરે વધે, પછી પાછી કેવી થઈ જાય? ડાઉન થાય છે. એટલે એક જ સમૂહના પરમાણ્વીય ક્રમાંક વધવાને સાથે ઘનતાનું શું થાય છે? ક્રમશઃ વધારે વલણ. એક વસ્તુ યાદ રાખજો કે અપવાદ છે ને તમને વધારે જોવા મળશે આવર્તમાં. સમૂહની સાપેક્ષમાં આવર્તમાં અપવાદ વધારે હોય છે, બરોબર છે, કારણ કે એની માહિતી આધારે. ત્યારબાદ આ જે બે તત્વો છે ખાસ યાદ રાખવા કે ઓર્સનિયમ છે એ આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે ઘનતા 22.6 હોય છે, જ્યારે મર્ક્યુરીની ઘનતા જે ઘન તત્વોમાં સૌથી વધારે ઓસિયમ અને પ્રવાહીમાં મર્ક્યુરીની ઘનતા 13.6 જેટલી હોય છે. કેટલી હોય છે? 13.6. ત્યારબાદ છે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ. એટલે સામાન્ય રીતે આવર્તમાં ડાબીથી જમણી તરફ તમે જાઓ એટલે ગલન બિંદુ શું થાય? વધે. ત્યારબાદ મધ્યના કોઈ તત્વો હોય તો એમાં મહત્તમ બનીને પાછો ઉત્કલન બિંદુ પણ આ રીતનું વલણ પછી ઘટવા લાગે. જો લિથિયમ જો મેલ્ટિંગ પોઈન્ટ વધ્યો, કાર્બનનો જોરદાર, પછી પાછા ફૂસકાઈ ગયો એટલે નાઇટ્રોજન ઓછો થઈ ગયો. સેમ વસ્તુ ત્રીજા આવર્તમાં જો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન એ પેલા વૈધો કાર્બન થી ફૂસકાઈ ગયું. રેડી સર? કાર્બન થી નાઇટ્રોજનમાં જતા આવું કેમ થાય ખબર? કાર્બનની બાહ્યતમ કક્ષામાં P2 હોય અને નાઇટ્રોજનમાં P3 હોય, બરોબર છે. એટલે અહીંથી હવે શું ચાલુ થવાનું થાય ખબર? ઇલેક્ટ્રોન યુગ્મિત થવાના ચાલુ થાય. એટલે ઇલેક્ટ્રોન, કારણ કે P3 એટલે શું થાય કે બધા અયુગ્મિત હોય, 1 2 3. પછી શું થાય કે P4 એટલે ઓક્સિજનનું તમે લ્યો, ઓક્સિજનમાં 4 હોય એટલે 1 2 3 ને 4 એટલે યુગ્મિત થવાના ચાલુ થાય ને એમ એના ઉત્કલન બિંદુમાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. સેમ એઝ ઇટ ઇઝ ગલન બિંદુમાં પણ જોવા મળે છે. એટલે સૌથી વધારે જો કોઈ ગલન બિંદુ ધરાવતું હોય તે ધાતુ છે ટંગસ્ટન, 3410 ડિગ્રી સેલ્સિયસ. સૌથી ઊંચી ગલન બિંદુ ધરાવતી અધાતુ કોઈ હોય તો એ કાર્બન છે, જે 3727 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શું થાય? કાર્બનને તમે પીગાળી શકો. પછી સૌથી નીચું ગલન બિંદુ ધરાવતું હોય તો હિલિયમ છે, -270 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એને તમે લઈ શકો. અને 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સીઝિયમ, ગેલિયમ, મર્ક્યુરી જેવી ધાતુઓ પ્રવાહી સ્વરૂપે હોય છે. આપણને ખબર છે મર્ક્યુરી પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. ચાલો હવે છે એસિડિક સ્વભાવ. એક હું તમને કહું એક સિમ્પલ વસ્તુ કે આવર્તમાં નીચે તરફ જતા કયો ગુણધર્મ વધે? સર ધાતુ ગુણધર્મ. તો ધાતુના ઓક્સાઇડ, ઇવન હાઇડ્રોક્સાઇડ, ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ યાદ રાખજો કેવા હોય? બેઝિક હોય. પછી સમૂહમાં તમે આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ એટલે શું થાય કે સર પેલા ધાતુ રીએ, પછી અર્ધ ધાતુ રીએ, મીન્સ કે અધાતુ જેવા રીએ, અને પછી અધાતુ રીએ. એટલે ડાબી તરફ જાઓ એટલે અધાતુ, તો અધાતુના જે પણ ઓક્સાઇડ છે અને જે પણ અને હાઇડ્રોક્સાઇડ છે આ બધા જ કેવા તરીકે વર્તે? એસિડિક ગુણધર્મ વર્તે.
ઓકે, ચાલો હવે જો N2O, MgO, Al2O3, SiO2, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, કોબાલ્ટ, ચાલો અહીંયા સુધી જો. હવે આ ધાતુ થઈ તો ધાતુ શું હશે? સ્ટ્રોંગલી બેઝ, પછી બેઝિક, પછી એમર40 એટલે શું કહેવાય ખબર? એમર40 એટલે તટસ્થ નહીં, ધ્યાન આપજો, તટસ્થ નહીં. એમર40 એટલે શું થશે કે ઉભય ગુણધર્મી. શું કહેવાય એને? ઉભય ગુણધર્મી. ઉભય ગુણધર્મી એટલે શું થાય ખબર છે? કે એસિડ તરીકે વર્તે અને બેઝ તરીકે પણ વર્તી શકે. પછી આવો તો વીકલી એસિડ, એસિડ, સ્ટ્રોંગલી એસિડ અને સ્ટ્રોંગલી એસિડ. રેડી? હવે સર આ બે કમ્પાઉન્ડ સરખા છે. અહીંયા જુઓ, બે કમ્પાઉન્ડ સરખા છે. સર આમાં હું અટવાણો, આમાં હું અટવાણો કે આમાં મારે એસિડિક કોને કહેવો? ઓકે, તો એક વસ્તુ યાદ રાખજો કે આ જીવનમાં યાદ રાખજો, જ્યાં સુધી નીટ નો આવે ને ત્યાં સુધી, કે ઓક્સિડેશન આંક પ્રપોઝનલ ટુ એસિડિકતા. એક ટ્રીક જેવું છે, ઓક્સિડેશન આંક પ્રપોઝનલ ટુ એસિડિકતા. જેમ ઓક્સિડેશન આંક વધશે એમ એની એસિડિકતામાં પણ શું જોવા મળશે? વધારો જોવા મળે છે. ચાલો, આ બેમાંથી એસિડિકતા વધારે કોની હશે તમારા મત પ્રમાણે? આનો ઓક્સિડેશન આંક +2 અને આનો +4, તો ઓબ્વિયસલી આ વધુ એસિડિક હશે. અહીંયા એસિડિક ને ન્યુટ્રલ લખ્યું છે. અહીંયા જોવો તો જરીક, અહીંયા આ N2O3 છે, આમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ? +3, અહીંયા +4, અહીંયા પ્લસ કેટલી થઈ? 8 થાય, 8 દુ 16, 4 દુ 8, 2 +4 અને અહીંયા +5. ચાલો, એટલે એસિડિક કેરેક્ટર શું થયું? ઇન્ક્રીઝ થયું. હવે અહીંયા જો MnO2, Mn2O3, MnO2, Mn3O અને Mn2O7. જેમ એસિડિક કેરેક્ટર, એસિડિક ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી શું બનાવે? ઓક્સી એસિડ મળે છે. આનાથી ઓક્સી એસિડને એનહાઇડ્રેટ કહેવાય. હું તમને એક ઉદાહરણ લખું, એમાં મને તમારે ક્રમ આપવાનો છે કે આમાં કોણ સૌથી વધારે એસિડિક છે. ચાલો, પેલો, બીજો, ત્રીજો અને ચોથો. અને આ એસિડિકતાનો ક્રમ ચડતા ક્રમમાં મને કહેવાનો છે. ચાલો કયો? 1 2 3 4. 1 2 3 4 એટલે એકની એસિડિકતા સૌથી વધારે, સોરી સૌથી ઓછી. 1 2 3 is equal to 4. સોરી, અહીંયા 4 છે. ઓકે, હા, તો 1 2 3 4. તો આ ક્રમ બરોબર છે, હા કારણ કે આની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? 7 plus 7, 6 નહીં, 6 નહીં 5, 5 આની 3 અને પછી 1. એટલે જેમ ઓક્સિડેશન અવસ્થા વધે એમ એની એસિડિકતામાં વધારો જોવા મળે છે. જો અહીંયા મેં આપેલું છે, આના ઉપર જરીક તમારી દ્રષ્ટિ નાખો તો મેં સાચું લખ્યું છે ખોટું લખ્યું છે? HbO3 છે, H2CO3 છે, નાઇટ્રોજન છે. હવે જો ઓક્સિડેશન અવસ્થા આની કેટલી થશે? 6 માંથી 3 જાય તો +3, આની 6 માંથી 2 જાય તો +4 અને આમાં +5. સમજ પડી? જો તમે આ રીતે એક જોઈ શકો, અને બીજી કઈ રીતે જોઈ શકો? કારણ કે બોરોન છે એ સમૂહ 13 નું તત્વ છે, કાર્બન છે એ સમૂહ 14 નું. બે રીતે તમે એસિડિકતા માપી શકો, કે તમને જેમ ઈઝી લાગે છે એમ તમે માપી શકો. નાઇટ્રોજન છે એ સમૂહ 15 છે. મેં હમણાં જ કીધું કે ડાબીથી જમણી તરફ જતા અધાતુ ગુણધર્મ વધે. તો અધાતુ વધે તો આના ઓક્સાઇડ ઓબ્વિયસલી નાઇટ્રોજનના એસિડિક હશે, આના એનથી વીકલી એસિડ હશે અથવા ન્યુટ્રલ હશે, અને બોરોન પણ આંશિક એસિડિકતા ઘટતી જશે. ખબર પડશે? હવે નીચે જોવો તો ખબર પડે છે. આની +7 +8 -2 એટલે +6, +3 એટલે +5 થશે ને. 8 માંથી 3 જશે એટલે 5 અને 6 માંથી 2 જશે એટલે +4. સમજ પડી? આ વધારે મારા ખ્યાલ પ્રમાણે આમાંથી ફટાફટ આન્સર નીકળશે તમને. આ બાજુ આવો, આર્સેનિક છે +8 માંથી 3 5, આ કેટલા છે? 8 માંથી 3 જશે +5 અને નાઇટ્રોજન છે +5. સર હું અટવાણો કેમ? અહીંયા બધે +5 છે, તો હું જોવાનું હવે તત્વો જોવો. તો સર નાઇટ્રોજન જોજો ખાસ, નાઇટ્રોજન આ એક જ સમૂહના તત્વ થયા ને, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. હવે સર ઉપરથી નીચે તરફ જતા કયો ગુણધર્મ વધે? ધાતુ ગુણધર્મ વધે. તો ધાતુ ગુણધર્મ શું થાય કે સર ધાતુના ઓક્સાઇડ તો બેઝ બનાવે, એટલે આ બેઝિક હોવો જોઈએ. તો આર્સેનિક સૌથી વધારે બેઝિક હોય,
પછી ફોસ્ફરસ ને પછી નાઇટ્રોજન. એટલે સર નાઇટ્રોજનની એસિડિકતા સૌથી વધુ હોય. અહીંયા શું પૂછ્યું છે? અહીંયા સર બેઝિક એટલે એસિડિક સ્ટ્રેન્થ ડિક્રીઝ એટલે એસિડિકતાનો ક્રમ શું થાય? ઘટતો જાય. ખબર પડશે કે નહીં પડે? ઓકે, 17મા સમૂહમાં જોવો તો જરીક બધાની ઓક્સિડેશન અવસ્થા સેમ છે +7. પણ સર હવે મારે શું જોવું પડે? ક્લોરીન, બ્રોમિન, આયોડિન. ઓકે, ઉપરથી નીચે તરફ જવા સર બેઝિક ગુણધર્મ વધે એટલે ઓબ્વિયસલી એસિડિક સ્ટ્રેન્થ ઓછી થાય, ડિક્રીઝ બને. ઓકે, ચાલો હવે હાઇડ્રાઇડ છે. તો હાઇડ્રાઇડમાં કઈ એટલું બધું ખાસ જોવા જેવું નથી, તો એક નજર માર્યો, ન ખબર પડે તો મને કહેજો, તો હું MCQ મૂકી દઉં. બરોબર છે? આપણા માટે MCQ સોલ્વ કરીએ આપણે. ચાલો, ન ખબર પડે તો કહેજો. અને જો અહીંયા MCQ મૂકેલા છે, હું સ્ટોપ કરું છું. MCQ તમે ચાલુ કરો સોલ્વ કરવાનું, તો હું બાકીના MCQ મૂકી દઉં છું. બરોબર? ફર્સ્ટમાં શું આન્સર આવશે? C. યસ, વેરી ગુડ. પહેલામાં શું આન્સર આવશે? C આવશે, કારણ કે ડોબ્રેનરની ત્રિપુટી પ્રમાણે છે ને, એટલે 127 + 35.5 એટલે શું થશે? 0.5 ભાગ્યા 2 ડિવાઈડ બાય કરશો એટલે 81.25. ચાલો, સેકન્ડ, તત્વનો આવર્તનીય વર્ગીકરણ થઈ ગયો. બીજો પ્રશ્ન શું આવશે એમાં આન્સર? પરમાણ્વીય કદને આધારે ગોઠવવાની કોણે આપી હતી માહિતી? લોથર મિયરે જ કીધું હતું ને. આ બધાએ તો અષ્ટકનો નિયમ આપ્યો, આણે મેન્ડેલીફે ગણ્યું, પણ એને પરમાણ્વીય ભારને આધારે ગણ્યું. આમાં લોથર મેયર હતા. કોણ હતા? લોથર મેયર ને હેનરી મોસ્લે. પણ લોથર મેયરે ગ્રાફ આપ્યો હતો એટલે વધારે કઈ એમાં સમજ પડી નહીં. ચાલો, લોથર મેયરે વક્રના ટોચ ઉપર કયા તત્વ રાખ્યા હતા? કે આલ્કલી ધાતુ, ધન વિદ્યુતભાર અને વધુ પરમાણુ કદ ધરાવતા, એટલે કે ઉપરોક્ત તમામ. ચાલો તો જરીક જો તો ચોથો પ્રશ્ન. એક તત્વનો પરમાણુ ક્રમાંક 37 છે. કોઈ એ તત્વ છે એનો પરમાણુ ક્રમાંક 37 છે, તો તે તત્વને કયા વિભાગમાં મૂકી શકો? S1. ચોથામાં યસ, S1. ચાલો, પાંચમો પ્રશ્ન. 5 અને 6 આન્સર આપો ફટાફટ. સમૂહ 11 એટલે ડી. C. D. ડી વિભાગના તત્વો થશે ને. ડી વિભાગના તત્વો થશે એટલે શું આવશે આન્સર? એમાં 11મો છે એટલે ઈ અપવાદ વાળો છે. ખબર છે? D. ડી. યસ, કારણ કે એક ઇલેક્ટ્રોનિક કોપરની વાત કરવાની થાય, કોપર અથવા કોઈ પણ એના જેવો અપવાદ વાળો. ચાલો, સમૂહ છઠ્ઠો પ્રશ્ન. નીચેનામાંથી કયા પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વોની જોડનો સમાન સમૂહમાં સમાવેશ થાય છે? પરમાણ્વીય ક્રમાંક સમાન હોય તો 13માં 18 ઉમેરું તો કેટલા થાય? 13માં 18 એટલે 9, 10, 1 અને 31 એટલે બરોબર છે. એટલે 13 ને પ્લસ એટલે ઈ આન્સર એ આવવો જોઈએ. A. કારણ કે ખબર છે આપણે આવર્ત વાળું હતું, 8 ઉમેરો એના પછી તત્વમાં 8 ઉમેરો તો એના જેવું એના જ આવર્તનું હોય. ગેલિયમ. ચાલો, 7મો પ્રશ્ન. હવે બધા આવડે એવા જ છે. જોવો તો પ્રશ્ન. નીચેનામાંથી કયા તત્વની જોડ આવર્ત કોષ્ટકમાં પ્રતિનિધિ કોણ કોણ હોય? S અને P. મેગ્નેશિયમ. એટલે કોણ આવશે? A. એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ. ચાલો, 8મો પ્રશ્ન. હવે કેન્દ્રમાં 10 ન્યુટ્રોન છે. કેન્દ્રમાં ન્યુટ્રોનની સંખ્યા કોઈ દી બદલાય દીકરા? ના. તો ન્યુટ્રોનની સંખ્યા 10 છે. તો જોવો તો જરીક કોણ હશે, કયા બ્લોકમાં હશે? યસ, P બ્લોકનો એલિમેન્ટ હશે. કારણ કે 19 પરમાણુ ક્રમાંક કોઈ દી ડી બ્લોકમાં આવે નહીં. સમજ પડે છે? હા. ચાલો, 9મો પ્રશ્ન જોવો તો જરીક. આ કોનું છે? N-2 NS2 દેખાય છે કઈ? F બ્લોક એલિમેન્ટ્સ. F બ્લોકમાં એક્ટેનોઇડ શ્રેણી છે. કેવું છે? એક્ટેનોઇડ્સ. જો n = 7 હોય તો 7 - 2 એટલે 6F આવ્યું. F40 અને આ શું આવ્યું? 5F મીન્સ કે સોરી 5D. એટલે એવું શું થશે? એક્ટેનોઇડ શ્રેણી હશે. ચાલો, 10મો પ્રશ્ન જુઓ કે પરમાણ્વીય ક્રમાંક પ્રયોગ પર આધારિત આધુનિક આવર્ત કોષ્ટક જે પરમાણ્વીય ક્રમાંકનું મહત્વ આપે છે એને હેનરી મોસ્લેના ક્ષ કિરણના વર્ણપટનું કાર્ય
આમાં બ્રેગ, મુલિકન કે લોથરમિયર આવે નહીં, કારણ કે અહીંયા તમને શું કીધું છે? આધુનિક આવર્ત કોષ્ટક કીધું છે. સમજ પડે? એટલે હેનરી મોસ્લે જ આવશે. ચાલો 11મો, પેલેડિયમનો પરમાણુ ક્રમાંક છે 46. વાહ ભાઈ વાહ. આ જ સમૂહની તેની ઉપર અને નીચે આવતા તત્વોનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? એટલે એની ઉપરમાંથી શું કરવું પડશે તમારે? જોવો તો જરીક 18, 8, 12 કઈક લોચા લાપસી કરો. 18, 28. 18 એટલે 28 આવશે. એક તો 28 આવે એ આન્સર આવે. 18, 28 કેમ આવે? એના નીચેનો મેળવવાનો છે, ઉપરનો અને નીચેનો. સમજ પડે છે? તો આમાં તમારે 18 એડ કરવા પડશે ને 32, એટલે 72. આમાં એડ 32 કરવા પડે ને, કારણ કે એફ બ્લોક એલિમેન્ટ્સ આવે એટલે 46 પ્લસ 32 એટલે 78, એટલે 28 અને 78 આન્સર રહે બી. ચાલો 12મો પ્રશ્ન જોવો તો જરીક. 12માં શું આવશે? ખાલી જગ્યાને કારણે સમૂહમાં પ્રથમ તત્વ સમૂહના અન્ય તત્વ ભારે કરતા ઘણું જુદું પડે છે કે પેલા નાનું કદ હોય, ઊંચી વિદ્યુત ઋણતા અને ડી અક્ષકનો અભાવ, એટલે ઉપરના તમામ. કારણ કે પેલા તત્વમાં ડી કક્ષક ન હોય ને, પેલા તત્વ નાનું હોય. ચાલો, ઓક્સિજન પરમાણુનું ઓક્સિજનની સરખામણીએ કદમાં મોટું તત્વ કોણ હોય? હાલો તો ફ્લોરિન તો નાનું થાય ને. નિયોન. 13માં શું આવશે? નિયોન. ચાલો, નીચેનામાંથી કોની આયનીય ત્રિજ્યા સૌથી વધારે છે? કયો 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 કયો? CS પ્લસ. સમજ પડશે ને, કારણ કે સીઝિયમ સૌથી નીચેનું તત્વ, એટલે એની ત્રિજ્યા સૌથી મોટી હોય. કોનું સૌથી કદ ઓછું હશે? Na+. 15માં ડી, Na+. ચાલો, નીચેનામાંથી કઈ જોડમાં બીજો પરમાણુ પ્રથમ કરતા મોટો છે? NP. શું કામ? કારણ કે નાઇટ્રોજન પછી ફોસ્ફરસ, એટલે ઉપરથી નીચે તરફ જતા કદ વધે, એટલે આનું કદ મોટું હોય આ નાઇટ્રોજનની સાપેક્ષમાં. ચાલો 17મો પ્રશ્ન. નીચેના યસ જો સાચો નથી પૂછ્યું છે દીકરા, આ તો સાચો થયો. એ તો હે નહીં, લડો 17માં ડી નો આવે ને, એ તો સાચું જ છે. કારણ કે લિથિયમ, બેરિલિયમ અને બોરોન એક જ આવર્તના છે ને આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણુય કદ ઘટે. તો આ સાચું જ થયું. તમારે બી લેવાનું હોય. આનું ખરેખર કદ કેવું હોય? નાનું હોય, કારણ કે આને ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે, નાના ઇલેક્ટ્રોન મેળવ્યા, એટલે એનું કદ મોટું હોવું જોઈએ. કારણ કે ઋણ વીજભારના કદ મોટા હોય, ધન વીજભારના કદ નાના હોય. ચલો 18મો પ્રશ્ન જુઓ. એક લોજિકલી વસ્તુ હું કહું, ફ્લોરિન કરતા નિયોનનું કદ કેવું હોય? વધારે હોય. એટલે અહીંયા વેલ્યુએશન જોવાની કે ફ્લોરિનની આ લોકો 0.72 કહે છે અને આની 1.66 કહે છે. બી ઓપ્શનમાં 1.60 કહે છે. બી ઓપ્શનમાં બે ની હરખાઈ, જે શક્ય નથી. આ બે ની 0.72 ઈ શક્ય નથી, પણ ફ્લોરિન કરતા નિયોનની કોઈ દી નાની હોય નહીં, મોટી જ હોય, એટલે ઓપ્શન એ સાચો. ચાલો 19મો જોવો તો. જોડો, હાલો, તમને આવડે છે. લિથિયમ અને સોડિયમ એક જ આવર્તના તત્વ થયા. બ્રોમિન અને આયોડિન એક જ સમૂહના થયા. આ બે એક સમૂહના થયા. લિથિયમની સાપેક્ષમાં સોડિયમનું કદ મોટું હોય ને, એટલે સોડિયમ 95 હશે ને લિથિયમ 60 હશે. અને બ્રોમિનની સાપેક્ષમાં ઓલું આયોડિન મોટું હશે, એટલે બ્રોમિનનું ક્યુ હોવું જોઈએ, બ્રોમિનનું ક્યુ હોવું જોઈએ અને આયોડિનનું પી હોવું જોઈએ, એટલે સી આન્સર આવશે. ચાલો 20મો પ્રશ્ન. પરમાણ્વીય ત્રિજ્યા વિશે સાચું વિધાન પસંદ કરો. સહસંયોજક ત્રિજ્યા કરતા વાન્ડરવાલ્સ ત્રિજ્યાનું મૂલ્ય વધારે હોય. યસ, ખબર છે તમને? આ સહસંયોજક ત્રિજ્યા અને વાન્ડરવાલ્સ ત્રિજ્યાની આ બે વચ્ચે જગ્યા જાજી હતી, કારણ કે સહસંયોજક બંધથી જોડાયેલા પરમાણુ કરતા વાન્ડરવાલ્સ બળ નિર્બળ હોય. સાચું ખોટું? સાચું. ચાલો, વાન્ડરવાલ્સ ત્રિજ્યા કરતા ધાત્વીય ત્રિજ્યા નાની હોય. યસ, કારણ કે ધાત્વીય ત્રિજ્યામાં અણુઓ એકદમ આટલા પાસ હોય, જ્યારે વાન્ડરવાલ્સ ત્રિજ્યામાં આ કદ, આ જે જગ્યા છે ને વધારે હોય. એ મેં ગઈકાલે ભણાવેલું પણ. એટલે બે વિધાન સાચા છે, કારણ કે વાન્ડરવાલ્સ બળો કરતા ધાત્વીય બળો વધુ પ્રબળ હોય. જો તો 21, 22 બે ના આન્સર આપો સાથે.
કેમાં 21 માં? હા. ચલો પછી 22 માં? એ 22 માં સી. બે ખોટા છે. 21 માં જો અહીંયા નજર રાખો. ફોસ્ફરસ, સલ્ફર, બરોબર છે, કારણ કે ફોસ્ફરસ પછી સલ્ફર પછી ક્લોરીન અહીંયા આવશે ને. આ જો નાઇટ્રોજન, ઓક્સિજન, આ ફ્લોરિન અને ક્લોરીન, એટલે ત્રણે ત્રણ એક જ આવર્તના થયા. મારા મત પ્રમાણે સૌથી વધારે કદ જો કોઈ પણ આયનો નો હોય ને તો ફોસ્ફરસ નું હોય. સાચું ખોટું? કારણ કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણવીય કદ ઘટે, એમાંય પાછા આ તો ઇલેક્ટ્રોન મેળવે છે, તો સૌથી વધારે કદ કોનું થયું? ફોસ્ફરસ નું થાય ને. તો આન્સર શું આવે? એ. ચાલો હવે અહીંયા આવો. શું છે ખાસ આવી રીતના હોય ને ત્યાં જો સોલ્વ કેમ કરવાનું ખબર? હવે અહીંથી ફ્લોરિન, કાર્બન, ઓક્સિજન, બ્રોમિન ને ક્લોરીન સિવાય બીજું કોઈ નથી, એટલે શું કરવાનું? લખો ફ્લોરિન, પછી ઓક્સિજન અહીંયા આવે, ક્લોરીન અહીંયા આવે અને બ્રોમિન અહીંયા આવે. ચાલો, એટલે અહીંથી એક મત પ્રમાણે સર સમૂહમાં ઉપર, એટલે આ ફ્લોરિન અને ઓક્સિજનમાં મોટું કદ કોનું? ઓક્સિજનનું. પણ ફ્લોરિન અને ક્લોરીનની સાપેક્ષમાં કદ કોનું મોટું? Cl નું. એટલે આ રીતનું હશે, આનું કદ મોટું, એટલે આવું હશે. જો Br, Cl, ફ્લોરિન અને ઓક્સિજન, ઓપ્શન એ. પડી સમજ કે ન પડી? ક્લિયર? ચાલો જોવો હવે 23, 24, 25 કરો 26 સાથે. નીચેનામાંથી તત્વની કઈ શ્રેણીની પરમાણ્વીય ત્રિજ્યા લગભગ સમાન હશે? કોની પરમાણ્વીય ત્રિજ્યા લગભગ સમાન હોય? ડી વિભાગના તત્વો. ડી વિભાગના તત્વ કયા કયા? આયર્ન, કોબાલ્ટ અને નિકલ. નિકલ. યસ. ચાલો, ડી. વિભેદન અસર, સેપરેશન ઇફેક્ટ 24 માં સી, કારણ કે એફ કક્ષકનું સેપરેશન સૌથી વધારે હોય, બરોબર છે. પછી 25 અને 26 કરો. ચાલો 25 માં શું આવશે? ડી. 25 માં એ આવે, એસ કક્ષક. હવે 26 માં જો હું અહીંયા ધ્યાન આપવા કરાવું છું, આ બેમાં આયનીકરણ એન્થાલ્પી, આની જો 1s2, 2s2, 2p3 અને આનું 1s2, 2s2, 2p4. હવે તમને ખબર છે કે સમૂહમાં આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે, એટલે તમે ડાયરેક્ટ શું કરીને આવો ખબર કે ઓક્સિજનની વધારે હોય, પણ આ તદ્દન ખોટું છે. અહીંયા એક અપવાદ હોય, કારણ કે 2p ની અંદર 3 કક્ષકો સિંગલ સિંગલ છે, સિંગલ સિંગલ સિંગલ. અને અહીંયા શું છે સર? 2 યુગ્મિત છે, અયુગ્મિત છે અને 1 યુગ્મિત છે, એટલે કોનો ઇલેક્ટ્રોન દૂર કરવો સહેલો પડશે આ બેમાંથી? ઓક્સિજનની. એટલે ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી ખરેખર શું છે? ઓછી છે. અપવાદ છે કે નાઇટ્રોજનની સાપેક્ષે ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. એટલે તમારે એવો ઓપ્શન ગોતવાનો છે કે જેમાં ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી ઓછી કીધી હોય, એવો ઓપ્શન એક આ જ છે. ઓપ્શન એ, કારણ કે આ બેમાં સમાન તો હોય નહીં, નાઇટ્રોજનની ઓછી ન હોય ઓક્સિજનની સાપેક્ષમાં, આ બે સમાન તો હોય ને એટલા કેન્સલ થશે. ચાલો ઓકે. ચાલો 27, 28 કોનું પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કોની સૌથી વધારે હશે? જોવો તો 27 માં NS2 NP5. NS2 NP5. ઇલેક્ટ્રોનીય બંધારણ ધરાવતા પરમાણુની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હશે. સોરી, ઓછી હશે એ બી ની હશે. 5 ની, કારણ કે 5 ઈ યુગ્મિત થવા તરફ જાય છે, એટલે 5 ની નહીં હોય, 4 ની હશે. તત્વની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા બીજી આયનીકરણ એન્થાલ્પી વધારે હોય છે. કારણ 28 માં આવડે છે. ધન આયન હંમેશા તટસ્થ પરમાણુ કરતા કેવો હોય? નાનો હોય. એટલે એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા પછી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો કેન્દ્રનું ઇફેક્ટ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર વધારે લાગે, જેને કારણે એની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધે. ચાલો 29 મો. નીચેનામાંથી કયા તત્વની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે છે? ડી. Lithium. યસ, વેરી ગુડ. ત્યારબાદ 29 માં બી. ઓકે, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી બી આવશે. એ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો મૂલ્યનો સાચો ક્રમ, ચાલો ફટાફટ, કયો ક્રમ સાચો છે? આ ક્રમ સાચો છે ને? જો ઓક્સિજન કરતા નાઇટ્રોજનની વધારે હોય, નાઇટ્રોજન કરતા ફ્લોરિન, એટલે આ ક્રમ સાચો છે. અને એક મારા મત પ્રમાણે આ, એટલે બી અને સી ક્રમ સાચો છે.